લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, દર શનિવારે આપણે 11 વાગે એક એવો વિડીયો જોઈએ છે જેમાંથી આપણે જિંદગીમાં કંઈક ઉમેરી શકીએ. પણ દુઃખની વાત એ છે કે સૌથી ઓછો આ જ વિડીયો લોકો જુએ છે, કારણ કે એમને કંઈ શીખવું જ નથી ને. અને આ બધા વિચારો કરતાં કરતાં આ અઠવાડિયે મારા મનમાં એવો એક વિચાર આવ્યો કે આવા માણસોનો મૃત્યુ બાદનો પરિચય શું, માણસનો મૃત્યુ પછીનો પરિચય શું, કોણ આપે, કેવી રીતે આપે, દુનિયા કઈ રીતે જાણે કે આ માણસ આવો હતો. તો મૃત્યુ પછી જીવતા રહેવું હોય ને તો તમારે કંઈક એવું કરીને જવું પડે જેનાથી દુનિયા તમારો પરિચય જાતે શોધી શકે, સમજી શકે અને પોતાના જીવનમાં ઉમેરી શકે. ઘણા બધા લોકો મારી પાસે આવે છે, મને પણ એવો પ્રશ્ન કરે છે કે સાહેબ તમે છો ત્યાં સુધી તો અમને જિંદગીમાં કોઈ પ્રોબ્લેમ આવવાના નથી, તમારા પછી શું? મારા પછી બી કંઈ નથી, મારો પરિચય હું દુનિયામાં મૂકીને જ જવાનો છું ને. એને ઓળખીને તમે આગળ ચાલશો, મારી કીધેલી વાત, મારા આપેલા ઉપાય, મારી આપેલી સલાહ એ બધાને જીવનમાં જોડશો તો ચોક્કસ તમને મારો પરિચય મળી જ જશે ને. તો તમારે પણ તમારો પરિચય આપવાનો છે અને એના માટે ચોક્કસ એક સારા કર્મની સાથે જોડાવાનું છે. આપણા જીવનમાં છે ને આપણે ઘણા બધા લોકોને જોઈએ છીએ, હું પણ જોઉં છું. પણ જે માણસના જીવનમાં ધર્મ નથી, સત્કર્મ નથી, એવા માણસને હું તો મરેલો જ માનું છું, હું એને જીવતો માનતો નથી. અને ઘણા સારા કર્મ કરનારો વ્યક્તિ અને ધર્મયુક્ત વ્યક્તિ એ મર્યા પછી પણ જીવતો રહી ચોક્કસ. આને આપણે આપણા જીવનમાં બહુ સરળ રીતે જોડવું જોઈએ. આને છે ને સમજવા માટે આજે આપણે એક નાનકડી વાર્તા સાંભળીએ. એક નાનકડું શહેર અને સુંદર સવાર, એમ સવાર ખુશનુમા વાતાવરણની સવાર હતી. એક માણસ સવારના વાતાવરણમાં બેઠેલો, હાથમાં કોફીનો કપ અને આપણું દૈનિક પત્ર મતલબ છાપું વાંચી રહેલો. અને વાંચતા વાંચતા અચાનક એનું ધ્યાન આપણા પેપરમાં પેલી શ્રદ્ધાંજલિનો વિભાગ આવે ને એ વિભાગ પર એનું ધ્યાન ગયું ને એને ધ્યાનથી વાંચ્યું. તો શ્રદ્ધાંજલિ વાંચીને એ તો ચોંકી ગયો, કારણ કે શ્રદ્ધાંજલિની નોંધમાં એનું નામ હતું. કોઈની ભૂલથી એનું નામ છપાયું હશે, પણ એ તો જીવતો હતો ને પોતાના જ મૃત્યુની નોંધ એ વાંચી રહેલો. અને તરત જ એને પેલા જે સમાચાર પત્રનું પ્રેસ હતું એની પર એને ફોન કર્યો કે ભાઈ આવું કેવું, હું જીવું છું ને મારી નોંધ. તો સામે જે વ્યક્તિ હતો એને એની માફી માંગી, પોતાની ભૂલ સુધારવાની એને એ કરી ને કીધું કે ભાઈ અમારાથી ભૂલથી એ કામ થયું છે તો તમે અમને માફ કરી દો. આ માણસે બી ભૂલનો જે સ્વીકાર કરનાર હતો એને માફ કરી દીધો. અને પછી એને પાછું મન બનાવ્યું કે લાવજો આ નોંધ જે આવી છે ને તેને હું વાંચું જરા વિસ્તારથી, શું છે. તો એના જે મૃત્યુની નોંધ લેવાયેલી ને એમાં એવું લખેલું હતું કે મોતના સોદાગરની ધરતી પરથી વિદાય. અને આ શબ્દો વાંચતા જે માણસનું મન ચક્રાવે ચડી ગયું. શું આ દુનિયા મને મારા મોત પછી મોતના સોદાગર તરીકે ઓળખવાની છે? હું બિલકુલ પણ એવું નથી ઈચ્છતો કે મારા મરણ બાદ લોકો મને આ રીતે ઓળખે. મારે મારો પરિચય દુનિયાને કંઈક અલગ આપીને જવું છે. અને આ વિચારની સાથે એને થોડુંક પોતાના દિમાગ પર જોર નાખ્યું અને
એની પાસે જે સંપત્તિ હતી એમાંથી એને એક ટ્રસ્ટની રચના કરી. તે સિવાય એને જે દાનની રકમો મળેલી એ બધી જ રકમમાંથી એક ભંડોળ ઊભું કર્યું અને એ ભંડોળના વ્યાજમાંથી પ્રતિવર્ષની આવકમાંથી દુનિયાના મોટા મોટા નામાંકિત માણસો જેને દુનિયા માટે કંઈક કર્યું છે, કંઈ શોધ કરી છે, કંઈક એવું કાર્ય કર્યું જેનાથી દુનિયાને ફાયદો થયો, જેને જગત માટે કંઈક કર્યું હોય ને એવા વ્યક્તિઓની નોંધ લીધી અને એમાંથી સર્વશ્રેષ્ઠ માણસને ઇનામ આપવાની શરૂઆત કરી. અને આ ઇનામ આજે પણ ચાલે છે. આપણે આ ઇનામને નોબેલ પુરસ્કાર તરીકે ઓળખીએ છીએ. તો આજે માણસને દુનિયામાંથી વિદાય થયાને વર્ષો થયા છતાં પણ આપણે એને સરસ રીતે ઓળખીએ છીએ. દુનિયામાંથી વિદાય થયા પછી મોતના સોદાગર તરીકે નહીં, નોબેલ પ્રાઇઝના સંસ્થાપક એ રીતે આપણે એ માણસને ઓળખીએ છીએ આજે. અને આ માણસ કોણ હતા? જેમને ડાયનામાઇટની શોધ કરી તેવા આલ્ફ્રેડ નોબલ. જો ખરેખર આપણે આપણા જીવનમાં જીવવું છે તો આપણી અંતરદ્રષ્ટિનો ઉપયોગ કરવો પડે અને આપણે પોતે જ વિચારવું જોઈએ કે ભાઈ મારા દ્વારા થઈ રહેલા કામો ખરેખર દુનિયાને ઉપયોગી છે કે નહીં, અને આ કાર્યને કારણે મારી વિદાય પછી લોકો મને કઈ રીતે ઓળખશે. જો લોકોનો જવાબ આપણને ન ગમે ને તો આપણે આપણું કામ બદલી નાખવાનું. કારણ કે આપણે જે કરી રહ્યા તે લોકોને નથી ગમતું તો એ ખરાબ રીતે યાદ કરશે. તો એ કામ બદલીને સારા કર્મ કરવા જોઈએ. અને તમને ગમે એવો જવાબ છે કે ના ભાઈ તમે સારું કામ કરો છો તો એ કામને વિસ્તારી દો, ખૂબ વિસ્તારો, જેથી કરીને ઘણા બધાને લાભ મળે. મેં કીધું ને કે ધર્મ વગરનો માણસ એને આપણે જીવતો સમજવો જ નહીં જોઈએ. અને સારા કર્મ કરનારો અને ધર્મથી જોડાયેલો માણસ એ ક્યારેય મરતો નથી, તો એને હંમેશા યાદ રાખવો જોઈએ. તો મિત્રો આપણા આ જગતમાં આપણે ઘણું બધું કરવા માટે આવ્યા છીએ, તો કંઈક નાનું નાનું કામ એવું કરીએ જેનાથી આપણે મર્યા પછી જીવીએ. આપણને કોઈ મોતનો સોદાગર તો ન કહે. હવે મોતનો સોદાગર કેમ લખાયું હશે? કારણ કે એમને ડાયનામાઇટની શોધ કરેલી ને. તો ડાયનામાઇટ જ્યારે ફૂટે છે, એનો બોમ્બ તરીકે ઉપયોગ કરાય છે, ત્યારે ઘણા લોકો મરતા હોય છે. તો કોઈકે આવી ટીખળ કરી હશે અથવા કોઈએ ભૂલ કરી હશે. તો આપણા મર્યા પછી પણ આવું કંઈ કોઈ ખોટું વાક્ય આપણા ફોટા સાથે જોડી ન દે, આપણા જીવન સાથે જોડી ન દે, એની કાળજી આપણે અવશ્ય રાખવી જોઈએ. તો મિત્રો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લો. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.